દોસ્તો આજે ભાવનગરથી અમારા સિંધી સમાજના બધા જ વડીલો આગેવાનો ઉપસ્થિત રહ્યા છે સોશિયલ મીડિયા આશ્રમમાં દરેક પ્રભુજીને એક સારું અને વ્યવસ્થિત ભોજન પ્રસાદી આપવા માટે આપણે એમની સાથે પાસેથી જ જાણીએ. આપણે ક્યાંથી ભાવનગરમાં ક્યાંથી આવો છો વડીલ? ન્યૂ ગુરુદ્વારા બાબા સાર્યાસિંહજી. અચ્છા, અને આજે તમે આ પહેલી વખત આવ્યા છો? પહેલી વખત આશ્રમમાં આવ્યા છો. શું કહેશો, આજે કેવું લાગ્યું તમને? એકદમ મસ્ત છે, તમારી સેવા બહુ અદ્ભુત છે. થેન્ક યુ સો મચ. બધા લોકોનો ખૂબ ખૂબ આભાર. આજે તમારો કિંમતી સમય લઈને તમે લોકો આવ્યા છો. શું કહેશો આજે અહીંની વ્યવસ્થા વિશે? બહુ સરસ છે આપની વ્યવસ્થા, અમને બહુ આનંદ આવ્યો. હા, થેન્ક યુ સો મચ. બસ આવી જ રીતે આવતા રહેજો અને દરેક પ્રભુજીને પ્રેમથી ભાવથી જમાડજો. મને તમારા લોકોના થકે જ આ કાર્ય આપણું થઈ રહ્યું છે, તો બધા લોકો આવી રીતે એકબીજા લોકોની મદદ કરે. થેન્ક યુ સો મચ. બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય ઝૂલેલાલ. જય ઝૂલેલાલ. તો બસ દોસ્તો આ જ પ્રેમ છે, સપોર્ટ છે. અને અહીંયા બસ દોસ્તો આ જ લોકોનો પ્રેમ છે, સપોર્ટ છે અને સહકાર છે. અને આજે જેવી રીતે અમે હંમેશા કહીએ છીએ કે જેવું અન્ન એવું જ મન, એટલા માટે જ એટલા તમામ પ્રભુજીને એક સારી વ્યવસ્થા મળી છે. તો તમે પણ ચોક્કસથી આવી શકો છો ભોજન પ્રસાદી આપવા માટે. સપોર્ટ આપજો, સહકાર આપજો અને એકવાર ચોક્કસથી પધારજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.